ભુજમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બાયપાસ રસ્તાઓ પર પાણી ભરાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી અને સોસાયટીમાં પાણી જાય તે પહેલાં લોકોએ દિવાલ તોડી અને પાણીનો નિકાલ કર્યો. સમગ્ર કચ્છમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને જિલ્લા મથક ભુજ ખાતે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના બાયપાસ રસ્તાઓ પર આજે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. પરિણામે લોકોએ વચ્ચેની દિવાલ તોડીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું છે. અમારા પ્રતિનિધિ જ્યારે જાત મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું હતું કે ગોઠણસમાં પાણી આ બાયપાસ રોડ ઉપર ભરાયા હતા અને વરસાદ ચાલુ હોવાના કારણે પાણીની પરિસ્થિતિ વધતી જતી હતી. આ પરિસ્થિતિમાં જો પાણીનો નિકાલ ન કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આજુબાજુમાં જે ન્યૂ લોટસ કોલોની સહિતની સોસાયટી વિસ્તાર છે એમાં પાણી ઘૂસી જાય તેવી શક્યતાઓ જોવા મળતી હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોએ વચ્ચેથી દિવાલ તોડી અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. હજુ પણ વરસાદ ચાલુ છે, ત્યારે આ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે.